મારા જ દિવાળી મૂકવાના છે, આપણા છે એ જ આપણને દિવાળી મૂકવાના છે। આ દેહની કિંમત કાંઈ નથી, પણ બાપુ ભજન કરવા માટે દેહની જરૂર પડે। ભજન વગર દેહ ન થઈ શકે, દેહ વગર ભજન ન થઈ શકે। અલગ એને કહેવાય મારું નામ અનોપસી છે, પણ બાપુ અહીંયા આવીને આંગળી દેખાડીને મને બતાવો કે અનોપસી ક્યાં છે? હે અહીં છાતી છે, ગાલ છે, કપાળ છે, માથું છે, તો અનોપસી ક્યાં? જરૂર આની છે રામ। આ હું બોલું છું ને ઈ જ ઈશ્વર છે, જે સ્વર છે ને ઈ જ ઈશ્વર છે। આ હું બોલું એ તમારા કાન સુધી સંભળાય છે, દેખાય છે? ઈ દેખાતો નથી ને ઈ જ સાચું છે। ઈ દેખાવાનું ચાલુ થઈ જાય ને, મને જેથી દેખાય ને તેથી હું નહીં તમને દેખાઉં। આ વસ્તુ એવી છે બાબુ, આ 12 વાગ્યા પછી જ બાજુ આ વાતું નીકળે કઈક એવા અધિકારી બેઠા હોય ને તઈ, બાકી કોઈને કઈ કીધા જેવું નથી। નકરી એમ કે અમને દેખાડો, જમ પાણીપુરી વેચવા નીકળ્યા હોય જાણે મેં, એમ નથી, મહેનત કરવી પડે। અમે ઘણી જગ્યાએ પ્રોગ્રામ જ આવીને તો કે આપણે રામાયણની વાત કરી, એ તો સાંભળેલું બીજું કંઈક કહો, આપણે મહાભારતની વાત કરી એ સાંભળેલું બીજું કંઈક કહો, કંઈક આપણે સગાળ સૈનિક જલારામની એ તો બધું સાંભળેલું બીજું કંઈક કહો, પણ તારે શું સાંભળવું છે એ તો તું કે। હા અમે જેટલું બોલ્યા છીએ ને અમારું આ જેટલું તમે સાંભળ્યું એટલું જીવનમાં ઉતાર્યું, એટલું ઉતારી લ્યો ને તો બાપુ બીજું સાંભળવાની જરૂર જ ન પડે। આ તો ઓલું ફૂટલું માટલું હોય નાખ ગમે એટલું કરો તે માટલું ભરાય કોઈ દી? પણ એવું માટલું બાપુ રાખો ને, એમાં ભરીને રાખો ને બેલેન્સ બાપુ, એ જ તમારું ભવિષ્યમાં કામ આવશે। એક વાણી અને એક પાણી, પાણી છે ને એ બહાર સાફ કરશે ને વાણી છે અંદર સાફ કરશે। આ બે વસ્તુની ખાસ જરૂર છે। ભલે એ પાણી તમારું પડ્યું હોય ને, એ ખાવામાં કામ આવે, રસોઈ બનાવવામાં કામ આવે, નાહવામાં કામ આવે, અને બીજેથી પાણી મળીને એ પાણી કદાચ ખરાબ થઈ ગયું છે ને તો ક્યાંક બાપુ હળગતું હશે ને તો અહીંયા સાંટશો ને તો અગ્નિ ઓલવવામાં કામ આવશે। ખરાબ પાણી હશે તોય કામમાં આવશે। વાણીની ને પાણીની બેની જરૂર છે, એટલે સવારામ કહે છે પછમ ખડકીમાં જાગીને જોયું જળ હળદળ કે છે, ચંદ્ર ભાણ જાવ લટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગયો। ગગન મંડળ છે ને મહાપુરુષો આને કહે છે, આમાંથી જ ગોતવાનું, દેહની માલિકોની જ વાત છે, બહારની કઈ વાત છે જ નહીં। ગગન મંડળમાં ચડી, આ સાંડલા શું કામ કરે? વાહામ કરે તો ન હાલે? સાંડલા ગાલે કરે તો હાલે, નો હાલે? અહીંયા જ બાપુ ખજાનો છે, જો સદગુરુની કૃપા થાય ને અહીંની જો બાપુ વાત નક્કી થઈ જાય તો આ જીવનમાં ક્યાંય અંધારું છે જ નહીં। એટલે સવારામ કહે છે ગગન મંડળમાં ચડીને ગોત। આપણે ગમે ત્યાં જવું હોય ને તો બાપુ વિચાર આમાંથી જ આવે। જાલી જવું છે, ભજનમાં જવું છે, કારખાને જવું છે, વાડીએ જવું છે, જ્યાં બધું આમાંથી નક્કી થાય। કાંટો પગમાં વાગે ને ખબર આય પડે। શરીરની રચના સામું કોઈએ જોયું જ નથી। દ્વારકા વાળા કે હરિદ્વાર જવું છે, હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, તો હાસુ ચા છે એ તો કહો? કોઈને ખબર જ નથી, બધા ચાલુ જ થઈ ગયા છે। એટલે કે છે ગગન મંડળમાં તમારો ને મારો બાબુ આ જોત ચાલુ છે ને ત્યાં સુધી નહીં મજા। અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, અને એમાં બાબુ એવું તત્વ નીકળી જાય 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આ અંદર અત્યારે ઉટકીને સાફ સુફ કોણ રાખે છે? કોક દેખ આંકડા કાઢવા જોઈએ। અત્યારે આપણો દેહ ચોખ્ખો રહેશે, આનું કારણ શું છે? કોણ ચોખ્ખો રાખે છે અંદર? એક માણાને મરવું હોય ને આપઘાત કરવા જાય ને પાણીમાં ધૂપકો મારે, ગમે એટલી મહેનત કરે ને બાપુ તળિયે જ જાય, ઉપર રહે જ નહીં, અને જીવ નીકળી જાય ને પછી પાણી બાપુ બહાર કાઢી નાખે। વજન તો દેહનો એટલો ને એટલો હોય તો પાણી ઉપર ચમ કાઢી નાખતું છે? વિચારવા જેવું છે। માણાનો અવતાર હાવ